પસારતી ને એ રામ રામ ને સીતારામ બધાને માતાજી હવનું સારું કરે ને બધાને હજાર નરવા રાખે એવી શુભેચ્છા આપું છું. તો આજે તો આપણે વહેલા નાહી ધોઈને તૈયાર થઈ ગયા છીએ અને આજે શિવાની બેને વહેલા જ જાગી જશે, પણ શિવાનીના પપ્પાની આજે હોતા છે. અંકિતાબેને જવાનું હોય નિશાળે એટલે એ પણ વહેલા જાગી જાય અને બા બસ અમે એટલા વહેલા જાગી જઈશું. બાકી બધા હજી વંશભાઈ ને મોટા ભાઈ ને કંચનબેન ને હજી બધા હોતા છે ને ફેલો હાજે થોડોક એમ કહેવાય કે જાગતો હોય ને એમ કરતો હોય એટલે કડીક સારી નીંદર ન કરવા દે એટલે થોડીક મોડા સુધી હોઈ રહે ને પછી કામ એવું હોય તો પછી સારું જાગી જાય ને. અત્યારે તો આપણે કંઈ ખેતર જવાનું ને એવું બધું નહીં, ખાલી ઘરકામ ને એવું બધું હોય એટલે બધા થોડાક મોડા જાગે. પણ અત્યારે તો આપણે જો તૈયાર થઈ ગયા છીએ, શિરામણ બાકી છે અને બા રોટલી બનાવશે એટલે હવે આપણે જઈને રોટલી બનાવશું. પછી બા ભેંસ દોવાને એમ આવશે અને વાસીદું ને એવું બધું કરવાનું છે એ પછી નિરાતે કરશું. અને અત્યારે સુરેશ દાદા જો સરસ મજાના ઉગી ગયા છે ને કેવો નજારો દેખાય છે. આમાં પવન છે પણ એટલી બધી ઠંડી નથી વાતી મને, કેમ કે નાખી છો એટલે નકર તો પહેલાં તો વાતી હોય. અમારે શિવાની બેનને જો ટોપો બોપો પહેરાવી દીધો છે. રામ રામ ને સીતારામ કહેતો શિવાની. અને અત્યારમાં છે ને એને કાંઈ રમત નહીં બીજી, ખાનું ખોલી દીધું છે ને એમાંથી બધી વસ્તુ પડી હોય ને બધી વસ્તુ બહાર નાખે છે એટલે બધી આડા હાવડે જો પડતી બાજુ પડી છે વસ્તુ. અને એવું કરે શિવાની. લે તું જાય જઈજો, તું ક્યારે જાય ક્યારનો ના તારી બેન ને હવે રમાડજો. હા તો બાર જ નતો આવ્યો, ક્યાં હતો તું? હું તો આમ કે હું 5 વાગ્યાનો જાય છો તો મેં કીધું બાર જ નતો આવ્યો તો કે તો હું તો કે તો જાગતા હું તો એમ તો કેવું હતું. અને શિવાની એ જો તો કામ કર્યું એ ભાઈ તને એમ કીધું જો. હા એમ શિવાની હાલો એમ કેતો, શિવાની હાલો જો એનો ફોન કરતા આવડી ગયું છે. હવે કાને હાથ રાખે હાલો એમ કેવી ને શિવાની એમ કેવી ને હાલો એટલે તરત કાને હાથ રાખે. અને શિવાનીના પપ્પા તારે એમ કહેવાય કે ફર નીંદરમાં છે, એમ કહેવાય કે સિંહને નાવાનું પણ મન નથી થતું પણ ભેગા ઉઠવાનું પણ મન નથી થતું એવા છે નહીં. સિંહને ઉઠવાનું મન નથી થતું, નાવાનું તો ઠીક પણ ઉઠવાનું મન નથી થતું. જો ગોદડા ઘેય છીએ. હવે આપણે રોટલી બનાવવા બેસી ગયા છીએ અને બાતો જો રોટલી વણતા જાય છે ને પછી આરો તળતા હોતા જાય છે. 1-2 રોટલી જો તૈયાર થઈ ગઈ છે અને બાકી આપણે બધી રોટલી બનાવવાની છે. પણ શિરામણ પૂરતી આપણે રોટલી તળવાની છે, બાકી પછી આપણે આમ રોટલા બનાવતા હોય ને એમ જ રોટલા બનાવી નાખશું. અને અત્યારમાં ગેસ ઉપર બનાવવાનું સવારમાં થોડુંક મોડું થઈ જાય ને એટલે ગેસમાંથી થોડીક રોટલી બનાવી નાખી. હાલો તળી જાય ને પછી તળાઈ જાય પછી સરસ મજાની દેખાય છે. તો હાલો હવે શિવાની બેનની બધા બહાર રમે છે તો આપણે ફટાફટ સરસ મજાની રોટલી બનાવી નાખી અને પછી ચીરાવી લેવી. બાય બાય ક્યાં જાય શિવાની નાશે. શિવાનીને ખબર નથી ન કરતો કે હારે થાય કે બાય બાય કરે. નિહાળમાં જવાનું છે, નિહાળમાં જવાનું છે તો બોલા થોડી જવાય દો તો નિહાળમાં જવાનું છે. બાય બાય. અંકિતાબેન તૈયાર થઈને હાલતા થઈ જાય, એનું ટિફિન કરી દીધું એટલે ટિફિન ને શિરામણ ને બધું. અંકિતાબેન હજુ નવો કોટ નથી કાઢ્યો કે બહુ ટાઈટ પડે ત્યારે જૂનો કોટ પહેરીને હજુ જાય છે. અને આપણે હજી થોડીક રોટલી બનાવવાની બાકી છે. લે બાય બાય કીધું, બાય બાય અહીં ગઈ જો ભાઈ અહીં દેખાડો તો બાય બાય કરે, ભાળશે તો કરશે બાય બાય. જો જાય જો કે તો બાય 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 અહીં ગઈ બાય બાય. અને શિવાની બેન ને ખબર નહીં લાગતી, શિવાની બેન સામે રમે જો વંશભાઈ ને બે, નકર તો ખાટલા ફરતી ફરે. પહેલો આવે એટલે બહાર તડકે નહીં, આખરા ખુલી જાય. કેવું રમવાનું હાલે છે, કેવી મજા આવે છે. તડકે મજા આવે, પાછો વાદળ છાયો આવે ને એટલે જો ત્યારે થોડોક ઓછો તડકો થઈ ગયો છે. પછી વાદળ આડાવી જાય ને પાછો વાદળ છાયો થોડો આવવા માંડ્યો. રામ રામ ને સીતારામ ડાયરા. તો અત્યારે મસ્ત એકદમ ફર્સ્ટ ક્લાસ એમ કહેવાય કે બાલરાથી કટિંગ કરી આવ્યા છે, કેમ કે હવે લગ્ન ગાળો આવ્યો એટલે ક્યાંક ને ક્યાંક લગ્નમાં કેમ ક્યાંક લાડવા ખાવાની એમ જવાનું થાય. આપણે ક્યાંક સગા સંબંધીમાં હોય એટલે આપણે જવાનું થાય એટલે કીધું આજે થોડો ટાઈમ છે તો આપણે બાલરાઠીને એવું મસ્ત કટિંગ કરી આવી. અને અહીંયા આપણે ગોબર ઢાળવાનું કામકાજ હાલે. ઘરે જ બ્યુટી પાર્લર છે. હાલ તને બ્યુટી પાર્લર માં લઈ જાવ એટલે તું આવ્યો છો. ક્યાં છે આપણે છે ગામમાં બ્યુટી પાર્લર? હાલ લઈ જાવ, બીજું શું થાય. તમને મને લાગે કે તમે કોઈ દિવસ સાચું બોલો એમ.
ખાલી ખોટું બોલો તો બોલો. એ તો મને કે કેમ આમ દાઢી બાટી વાળ બાળ રેડી કટિંગ થઈ ગયું ઈ રેડી જ છે બધું. રેડી છે. હા નાકા તમારે જાવ ભણવાની જવાનું. હા આમ તો એને હમણાં કાંઈક પાવડર ને બધું કરવાનું હોય ગમે ઈ નવી સાડી પહેરે 10 વાર પૂછે કેવી મન લાગે છે આમ મન લાગે છે ખાલી આપણે એકવાર પૂછ્યું કાંઈ લ્યો રેડી હવે અમે એમ જ તમને જવાબ વળતો દીધું બરોબર રેડી છે તમતાર જે હોય હવે તમારે બીજાને પવણાવા જવાનું છે. પવણવા જવાનું હોય ને એને ઉપાધી હોય કે મને કેવા હારા તો લાગશે ને વરાજો હોય ને બધા જોવે પછી કઈ એના બધા ભાઈબંધ દોસ્તાર હોય એને જ કઈ જોવે નહીં. વંશભાઈ કેમ આજ નિશાળ ની ગયા? પૂછ તો ખરી કેમ નિરાતે બેઠો નિસાળે નથી ગયો કેમ? ખુશીમાં જ બેઠો છે હે કેમ શું થયું? બેઠો પૂછ તો ખરી શું થયું? હે તો વઈ ગયો છે આમ કઈ તો ખોટું બોલતો હશે. આ જરી કઈ ઊનો નથી. આ નો બાનું દેશ અત્યારે આમ સાયકલ હાકી છે ને પેટમાં દુખવા મળ્યું એટલે નિરાતે શાંતિ બેઠો નકર સાયકલ હામી હોય આ નિરાતે થોડી છે બે સાયકલ અહીંયા પડી છે અને વંશભાઈ અહીંયા છે. સમજો ઈ બેન તપાસે છે તને તાવ આવ્યો છે એમ કેમ તાવ આવ્યો જોતો બટા ખોટું બોલમાં આ જરી કઈ તાવ નથી સમજો હે વંશ એટલે સિવાની ઊની છે સમજો આ કઈ તાવ નથી તાવ છે જરાય નથી તાવ હાવ લઈ લો થોડોક ઊનો લાગે છે મને. મને સિવાની ના બે હરખો જ લાગે છે આ કઈ એટલા બધા એનું મોઢું જોવો તમે કોઈ દિવસ આમ પડી ગયેલું હોય ગડબડ હશે એટલે પેટમાં દુખે છે કે તાવ આવી ગયો છે? જોઈ લે પેટમાં આવી ગયું નક્કી થઈ ગયું ને તાવ નથી પેટમાં દુખે તો તાવ તો કાંઈ આપણે આમ જોઈને કાંઈ ખબર પડી જાય સોડા બોડા પીધી કઈ ખાધી ફાકી પીધી ફાકી તો એમને કઈ મટી જાય ખોડે છે બેહીન. હાલો તો સાયકલ આખવા જવું છે તો તાર સાયકલ પેટમાં દુખાડ્યું એમ નહીં તાર હાલો વંશ ને કાંઈક સોડા બોડા લઈ આવી દો એ લઈ દો થોડા તો કાંઈ અસર નથી થતી ઈનાની તો હવે દવાખાને જવું પડશે. દવાખાને જવું હરીસન દેવા લેવા જવું અર્શન ને આ પાડે છે તો અર્શન લેવા લઈ જવું પડશે. પણ તાર મોઢા ઉપર પેટમાં દુખતું હોય તો આ દાંત કેમ દેખાય મને ઈ થાય છે. પેટમાં દુખતું હોય ને દાંત દેખાય કોઈ દિવસ. આ જો આ બોલા હું અહીંયા આવી ને ત્યાં દુના આવી સ્મેલ તો પેટમાં દુખતું હોય એનું હોય કોઈ ને તમે જ કયો હાલો તમે બધા કોમેન્ટ કરો તો તાર મોઢું પડી ગયેલું હોય ને આમ ભૂતો હોય મોટું બગાડતો હું આવી તેના તો એક જ ધારો દાંત જ કાઢે છે નખરી સ્માઈલ જ આપે છે. હે પેટમાં દુખતું હોય તો આવા દાંત કાઢે કોઈ હે? તું ક્યાં રમતી હતી? આ સાયકલ રમતી તમે સાયકલ બાયકલ બધી આડી પાડી પછી શું આવ્યું ને એટલે તારી પાસે વહી આવી હે તું સાયકલ રમતી હતી હું ફોન હાથમાં લીધો ને તો મારા પાસેથી ફોન લઈ ગઈ તરત જ પછી મેં બંધ કરી દીધો તો પછી તરત માં ખોળામાં ખા કરે બંધ થઈ ગયો તો કે હા ફોન માં ખાલી લાઈટ નો થાય ને તોય નો લે તરત ખોળામાં પાછો ઘા કરે કે હા એમ કે હા બંધ થઈ ગયો. તું કોની યાર રમતી હતી પેલા ભૈલા રમાડતી હતી ઈ ઘરમાં છે ને શિવાની ને રાખે પછી બહાર રાખે આમ ખાટલો આડો મૂક દે એટલે શિવાની બેન બહાર જ ન આવી કે અંદર ને અંદર રમે. હું બોલે શિવાની કઈ ખબર નથી પડતી કા ના ઘડીક બોલે છે કે બા પેલા બોલે છે ખબર નથી પડતી ઘડીક ના ઘડીક બા હું બોલશો તું દીકા હું બોલશો જોજો હમણે એ હું કર્યું એમ હું લેવા એમ કર્યું ખબર તમને સાટલો છે એમ સાંભળો નથી જોજો બોલતો શિવાની બા પપ્પા બોલતો પપ્પા મને એઠું જોર આવશે જોજો સાંડલા શિવાની પેલા શું બોલશે પપ્પા બોલશે કે મમ્મી બોલશે મમ્મી પપ્પા બોલતો બટા પપ્પા મમ્મી મારે છે ને કપાળે સાંડલો શિવાની રેવા જ નથી દેતી અત્યારે સાંડલો નથી પાડતી એટલે અત્યારે મળે તો આપણે હવે અંકિતાબેન પણ હવે નિશાળે ગયા એવા પાછા આવ્યા છે હવે કેમ શું હોય કોને ખબર કા સવારમાં ગયા ને અત્યારે પાછા આવી ગયા કેવું ભણવાની જોઈ કે મજા આવી ગઈ કેદી મજા નું આવી એમ કેતો ભણવા જાવ છો કે મજા કરવા જાવ છો બે હું ભણ્યા તૈયાર હા રીબડી બતાવો રીબડી અમે એમ જ કરતા નિશાળે જઈને કાંઈ મદદ કરવાના કા ભણે કોણ કા નથી ભણવું ભણવાનું છે ને અત્યારે આ પાડો છે મીઠી ભણવાનું છે ને શરમાઈ ગયા એમ કે તને પૂછ્યું ને કેવી મજા આવી શરમાઈ ગઈ હા
કોણ નહીં વેચીવાની સાયકલ નવરી છે ને એટલે અંકિતાબેન હવે સાયકલ શીખવાનું કામકાજ કરે છે ક્યાં પસાડતી નહીં બરોબર નિરાતે હાકશે લાગે સર ફૂન સાયકલ આવડી છે કાંઈ. થોડાક દી એમ થાય પછી ઓ આવડે તો થોડી બસ ને ઈ તો હાકતો હોય ને એટલે પસાડતી ને ઢીસણ સોલી નાખ્યો પણ એવું નથી આમ રોજ થોડી પ્રેક્ટિસ કરીને એટલે ફાવી જાય પણ આમે સારું છે સાયકલ થોડીક આમ નાની છે ને એટલે બહુ વધારે વાંધો ન આવે તો આવડે તો નહીં હવે જવા દો તો કેમ થાય છે ઈ એમ જ થાય ઈ હરખી ન આવડે રાખવાની હંમેશા હિંમત હારવાની જ નહીં તો જ આવડે સાયકલ શીખી જા પછી કુટી લઈ દે કા અંકિતા બેન તમારો ભાઈ એમ કહે છે એક્ટિવા લઈ દે શીખી જાવ હબ આવી જાય હબ શીખી જા પછી એક્ટિવા લઈ લઈશું આપણે તો પછી હારું ને હાકવા થાય ને સિવાની આમ એમ જાવું છે સમજો હા ફૂઈ સાયકલ નહીં આવડતી બટા કોઈ પડી જાય આપણે બે પડ્યા હા આપણે બેહુ બાપા ભાઈ આરો તને પસાડે તને સાયકલ માં બેહવું છે એમાં નો બેહાય વાહ એમનો શીખી જાય ને પછી શિવાની ને બેસાડીને ભાગલે લઈ જશે હા થોડી ઘણી અમે ટાઈટ વળી ગઈ છે ને એટલે શિવાનીને મોજા ને કોટ ને એવું પહેરાવી દીધું છે અને એ હાલવાની પ્રેક્ટિસ હવે ધીમે ધીમે ચાલુ કરે છે એટલે રોજે રોજ થોડું ઘણું તો શિવાની હાલે જ છે આજે પણ જો હાલે નહીં એમ પગલિયુંમાં વધારો થતો જાય એને પણ મજા આવે છે ને આનંદ આવે છે કે હું આમ હાલવા મળી એટલે એને આમ કેટલો હરખ થતો હોય ને નહીં શિવાની મારી પાસે આવે છે ક્યાં ઠેઠ ઊભી હતી ક્યાંથી આટલું તો હાલી ગઈ છે ને હજી એને હાલવાનું ચાલુ જ છે એટલે હવે શિવાનીના પપ્પા અહીંયા ધ્યાન રાખશે શિવાની બેનની અને આપણે હવે જવાનું છે રસોડા બાજુ ઢોરમાલ બાજુ બે ઠેકાણે જવાનું છે એટલે પહેલાં જઈશું ઢોરમાલ બાજુ એટલે ત્યાં થોડું ઘણું કામ કરી આવી પાઈ આવીને એવું બધું અને પછી આપણે રસોઈ બનાવશું એટલે પછી વાળું પાણી કરવી આપણે તો બસ હવે આજનો દિવસ કાંક આપણે આવો રહ્યો તો આ સાથે જ હવે આજનો વ્લોગ આપણે અહીંયા પૂરો કરશું તો વિડીયો તમને કેવો લાગ્યો કમેન્ટમાં જરૂર કહેજો અને જો પસંદ જ આવ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તો ફરી પાછા મળશું આપણે નવા વ્લોગમાં તો બાય બાય